વધે 12.1 29મી રકમ। ધારો કે a1 a2 અપ ટુ an એ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ છે અને fx બરાબર x માઇનસ a1 ઇન્ટુ x માઇનસ a2 ડેશ 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 x માઇનસ an વ્યાખ્યાયિત કરો તો લિમિટ x ટેન્ડ્સ ટુ a1 fx શું થાય? કોઈક a ઇઝ નોટ ઇક્વલ ટુ a1 a2 ડેશ ડેશ an હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ગણો। તો સૌથી પહેલું આપણે પહેલી લિમિટ જે છે લિમિટ x ટેન્ડ્સ ટુ a1 fx શું થાય એ શોધી આપણે। તો અહીંયા આપણે મૂકીશું લિમિટ x ટેન્ડ્સ ટુ a1 fx એનું આપેલું છે આપણને વિધેય એ લખીશું x માઇનસ a1 x માઇનસ a2 અને ડેશ 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 x માઇનસ an। હવે અહીંયા x ની કિંમત a1 મૂકી દઈએ તો a1 માઇનસ a1 માઇનસ a2 ડેશ 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 અહીંયા પણ x ની જગ્યાએ a1 માઇનસ an। હવે તમે જોશો તો અહીંયા 0 થશે 0 ઇન્ટુ a1 માઇનસ a2 અને ડેશ 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 a1 માઇનસ an એટલે 0 ગુણ્યા બધા પદ છે એટલે જવાબ આવશે 0 આવશે। પછી બીજો જવાબ જોઈએ છે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ગણો તો એને આપણે ગણીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ગણવાનો કીધો છે। તો અહીંયા પણ fx નું જે આપણને સૂત્ર આપ્યું છે એ મૂકીશું તો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર આપણને આપેલું છે x માઇનસ a x માઇનસ 2 એને મૂકીશું તો x માઇનસ a1 x માઇનસ a2 ડેશ 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 x માઇનસ an આ રીતે મૂકીશું। હવે બીજું કશું નથી કરવાનું x ની કિંમત a મૂકી દઈશું એટલે આન્સર થઈ ગયો એટલે a માઇનસ a1 a માઇનસ a2 અને ડેશ 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 a માઇનસ an આ આપણો સેકન્ડ જવાબ આવશે। વધે 12.1 એની 30મી રકમ જોઈએ તો 30મી રકમમાં fx વિધેય આપ્યું છે મોડ x પ્લસ 1 x લેસ ધેન 0 હોય ત્યારે fx બરાબર 0 જ્યારે x બરાબર 0 હોય ત્યારે અને fx બરાબર મોડ x માઇનસ 1 જ્યારે x ગ્રેટર ધેન 0 હોય ત્યારે એની કઈ કિંમત કે કિંમતો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx નું અસ્તિત્વ ચેક કરવાનું છે। હવે અહીં સૌથી પહેલાં તો આપણે આ જે વિધેય છે એને થોડુંક સાદુરૂપ આપી દઈએ તો fx બરાબર અહીંયા લખીશું x લેસ ધેન 0 છે એટલે મોડ x માઇનસ x લખાશે પ્લસ 1 x લેસ ધેન 0 માટે ઇક્વલ 0 માટે તો 0 થશે। હવે ગ્રેટર ધેન 0 માટે પ્લસ x થશે એટલે x માઇનસ 1 થશે ગ્રેટર ધેન 0। હવે આપણે કોનું અસ્તિત્વ ચેક કરવાનું છે લિમિટ x ટેન્ડ્સ ટુ fx નું અસ્તિત્વ ચેક કરો। હવે ધારો કે જો પહેલું એક ઓપ્શન લઈએ ધારો કે a બરાબર 0 છે બરાબર જો a બરાબર 0 તો કોનું અસ્તિત્વ ચેક કરવાનું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx નું એ જોવાનું છે જ્યારે a ની કિંમત 0 હશે ત્યારે આનું અસ્તિત્વ ચેક કરવાનું છે। મતલબ શું ચેક કરવાનું કે એનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ જો સરખું આવે તો એનું અસ્તિત્વ છે। તો સૌથી પહેલા આપણે એનું જમણી બાજુનું જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ જમણી બાજુ માટે fx। હવે fx ની જગ્યાએ આપણે મૂકીશું x ગ્રેટર ધેન 0 જ્યારે હોય ત્યારે fx નું જે વિધેયનું સૂત્ર છે મૂકીશું x માઇનસ 1 મૂકીશું। હવે x ની કિંમત 0 મૂકી દઈશું તો અહીંયા આવશે માઇનસ 1 જમણી બાજુનું લક્ષ આવશે માઇનસ 1। હવે ડાબી બાજુનું મૂકી દઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ હવે x લેસ ધેન 0 છે એ સૂત્ર મૂકીશું એટલે માઇનસ x પ્લસ 1। હવે x ની કિંમત 0 મૂકી દઈએ અહીંયા તો 1 આવશે। તો તમે જોશો કે બંને મૂલ્ય સરખા નથી માટે a ઇઝ ઇક્વલ ટુ 0 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a fx નું અસ્તિત્વ નથી। તો હવે શું કરવાનું એ 0 માટે તો નથી તો એ 0 નથી તો કાં તો એ ગ્રેટર ધેન 0 લઈએ
અને લેસ દેન 0 લઈએ. જો ગ્રેટર દેન 0 હશે, હવે આ બીજો પાર્ટ લઈ લઈએ આપણે. ધારો કે એ ગ્રેટર દેન 0 છે, તો આપણે કોઈક એક એચની કિંમત ધારીએ છીએ કે ધારો કે એચ એ સૂક્ષ્મ ધન વાસ્તવિક કિંમત છે, બરાબર. માટે જો એ ગ્રેટર દેન, આપણે બીજો ઓપ્શન લઈએ છીએ ગ્રેટર દેન, એ ઇક્વલ 0 ગ્રેટર દેન, તો એક્સ બિલોંગ્સ ટુ અંતરાલ થશે એ માઇનસ એ પ્લસ એ, સૂક્ષ્મ એ અંતરાલમાં જશે અને માટે એક્સ ગ્રેટર દેન 0 થશે. હવે આ ગ્રેટર દેન 0 માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એનું અસ્તિત્વ ચેક કરવું છે. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સ, તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ. હવે અહીંયા એ ગ્રેટર દેન 0 એટલે આપણે એક્સ ગ્રેટર દેન 0 મુકાઈ ગયું, થઈ ગયું. તો એનું સૂત્ર આવશે અહીંયા આપણી પાસે એક્સ ગ્રેટર દેન 0 હશે ત્યારે એક્સ માઇનસ 1 અહીંયા મૂકીશું. તો અહીંયા આવશે એક્સ માઇનસ 1 અને પછી એક્સની કિંમત એ મૂકીશું તો એ માઇનસ 1 આવશે. એટલે એનો મતલબ શું થયો કે જો એ ગ્રેટર દેન 0 તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સનું અસ્તિત્વ છે, બરાબર, અસ્તિત્વ છે એવું થયું. હવે એક ત્રીજું લઈ લઈએ આપણે કે ત્રીજામાં એ લેસ દેન 0 લઈ લઈએ. તો સેમ વસ્તુ જો એ લેસ દેન 0 એચની કિંમત તો લીધી છે, તો એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ એચ એ પ્લસ એચ માટે એક્સ લેસ દેન 0 માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સ લેસ દેન 0 છે. એટલે આપણે અહીંયા લેસ દેન 0 માઇનસ એક્સ પ્લસ 1 મૂકીશું, માઇનસ એક્સ પ્લસ 1 અને હવે એક્સની કિંમત એ મૂકી દઈએ તો માઇનસ એ પ્લસ 1 થશે, માઇનસ એ પ્લસ 1 થશે એટલે કે 1 માઇનસ એ થશે. માટે જો એ લેસ દેન 0 તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સનું અસ્તિત્વ છે. હવે જોઈ લીધું આપણે એ બાબત 0 માટે અસ્તિત્વ નથી, એ ગ્રેટર દેન 0 માટે છે અને એ લેસ દેન 0 માટે છે. માટે આનો આન્સર આવશે એ બિલોંગ્સ ટુ આર માઇનસ 0 માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ નું અસ્તિત્વ છે. આ રીતે આનો આન્સર આવશે. સ્વાધ્યાય 12.1 ની 31મી રકમ. જો વિધેય એફ એક્સ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એફ એક્સ માઇનસ 2 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર પાઈ ને સંતોષે તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એફ એક્સ શોધો. આને શોધવાનું છે. હવે આપણે આનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણને આપ્યું છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એફ એક્સ માઇનસ 2 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર પાઈ આપેલું છે. હવે અહીંયા લિમિટ કાર્ય નિયમ પ્રમાણે આ લિમિટ છે ઉપર નીચે બંનેને અલગ આપી દઈએ. માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એફ એક્સ જે આપણે શોધવાનું છે આ, અને માઇનસ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 2 અને નીચે આપી દઈએ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એક્સ સ્ક્વેર માઇનસ 1 બરાબર પાઈ આપી દઈએ. હવે આ ભાગાકારમાં છે ને આપણે આ બાજુ લઈ લઈએ. અહીંયા આપણી પાસે 2 વધશે માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એફ એક્સ માઇનસ આ 2 વધશે ઇઝ ઇક્વલ ટુ પાઈ અને આને અહીં લઈ લઈએ તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એક્સ સ્ક્વેર માઇનસ 1 આ રીતે કંઈક આવશે. હવે આપણે શોધવાનું આને છે એટલે અહીંયા પહેલાં એક્સની કિંમત અહીંયા 1 મૂકી દઈએ તો પાઈ એક્સ સ્ક્વેર એટલે 1નો વર્ગ એટલે 1 માઇનસ 1 એટલે પાઈ ઇન્ટુ 0 એટલે 0 વધશે. હવે અહીં ફરી વાર સાદુરૂપ આપી દે તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એફ એક્સ
આ -2 ને આ બાજુ લઈ લઈએ એટલે +2 આવશે. એટલે આપણે જે શોધવાનું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx શોધો, તો એનો આન્સર આવશે 2 આવશે. સ્વાધ્યાય 12.1 ની 32મી રકમ. જો fx બરાબર 3 વિધેય આપેલા છે, જ્યારે <0 હોય ત્યારે mx² + n, x ની કિંમત 0 < x < 1 તો nx + m, અને જ્યારે x > 1 હશે ત્યારે nx³ + m લઈને આગળ કીધું છે. તો કયા પૂર્ણાંકો m અને n માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx એ બંને લક્ષના અસ્તિત્વ હોય. પહેલા આપણે આને જોઈ લઈએ કે એને કીધું છે કે ધારો કે જો એનું અસ્તિત્વ છે, જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx નું અસ્તિત્વ હોય, બરાબર કીધું જ છે, અસ્તિત્વ હોય તો ખબર છે આપણને ડાબી અને જમણી બાજુના લક્ષ સરખા હોય, એટલે આપણે એને લખીશું. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ જમણી બાજુનું લક્ષ બરાબર તે વિધેયનું ડાબી બાજુનું લક્ષ સરખું હોય. હવે એ જે વિધેયો આપ્યા છે એ મૂકી દઈએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ જ્યારે x > 0 હશે ત્યારે આપણે એને મૂકીશું nx + m, તો nx + m. અને જ્યારે ડાબી બાજુ fx એટલે કે x < 0 મૂકીશું mx² + n. હવે x ની કિંમત 0 અહીંયા મૂકી દઈશું તો અહીંયા m વધશે, અહીંયા 0 મૂકી દઈશું તો n વધશે. આવું આપણને મળ્યું જ્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx નું અસ્તિત્વ હોય. આપણે કીધું છે કયા પૂર્ણાંકો mn માટે, તો અહીંયા લખીશું જવાબમાં કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ના અસ્તિત્વ માટે m બરાબર n થાય તે જરૂરી છે. આ રીતે એનો આન્સર આવશે. હવે આપણે બીજું માંગ્યું છે એ લઈ લઈએ કે ધારો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx નું અસ્તિત્વ હોય તો ડાબી જમણી બાજુ સરખું છે એ લખી કાઢીએ, જેમ 0 માટે લખ્યું હતું. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx સરખું છે. હવે એ બંનેના વિધેયો આપણે મૂકી દઈએ. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ માટે મૂકીશું x > 1, એટલે નીચે આપેલું છે nx³ + m મૂકીશું, nx³ + m. અને અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, એટલે ડાબી બાજુ x < 1 માટે આવશે nx + m. આ રીતે આવશે. હવે x ની કિંમત 1 મૂકી દઈએ તો અહીંયા 1 મૂકીશું તો શું વધશે n + m. અહીંયા પણ 1 મૂકીશું તો n + m વધશે. માટે આનો જવાબ આવશે કોઈ પણ પૂર્ણાંક mn માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx નું અસ્તિત્વ મળે.